ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો ગાઈઝ, સવાર પડી ગઈ છે અને અમે બધા ઉઠી ગયા છે. બી મોરી ઓફિસ લઈ ગયા. ગુડ મોર્નિંગ ગાઈસ, આભાર મહાદેવ. હજુ જાગુની તબિયત આજ સારી નથી. હવે આજ તો ડૉક્ટરે કીધું છે આરામ કરવાનું, એટલે પછી મારે ઘરે રહેવું પડ્યું. બસ હવે મેડમ જો હવામાં નાટક ચાલુ કરે એટલે એને રાખવા પડે છે. ચા બનાવી દીધી જ, ચા બની જાય પછી ચા નાસ્તો કરી લઈએ ઘરે. ચાલો પછી હવે ઓફિસમાં કામ કરવાનું છે તો લેપટોપ લઈને આવ્યો. તો બસ હવે લેપટોપ લઈ પછી બેસીએ કામ કરવા થોડી વાર. પછી મારી ઓફિસનું કામ કરીને જીવ મને હેરાન કરે. જો ગાઈસ, જીવ કેવું ગમાય. એવું કરો એમ કે હા આખી પાપડી લઈ લીધી. આમાં હારું મમ્મ ખાઓ, મમ્મ ખાઓ. નહીં હાલ કેમ કેમ નહીં ખાવાનું અમાર? શું કરવાનું? જીવને એકલા ને ખાવાનું બેટો? સારું ખાઓ ખાઓ, ભૂખ્યા થયા. હો બપોર પડી ગઈ. હવે અત્યારે તો હાલ બધું પેકિંગ ને બધું કરી રહ્યા છે, ચેક કરી રહ્યા છે બધું. કાલ ડૉક્ટરે શું કીધું એ અત્યારે જાગું કહે છે તમને. સોનોગ્રાફી કરી હતી. આમ જો ખાસ તો બેટું તો આ ફોટા છે ના. હવે ડૉક્ટરે જાગુને કીધું છે. નહીં જાગું શું કીધું તું? કઈ નહીં, ડોક્ટરે કીધું કે હજુ મહિનાનું એન્ડિંગ આવે તો, પણ મેં કીધું લઈ જાય ડોક્ટર પર. કારણ કે આ 10 દિવસમાં તો 2 થી 3 વાર દવાખાને જઈ આવ્યા, 4 વાર. અને પાછું હવે મારે સહન નહીં થતું, કારણ કે આ હેરાન કરો એને રાખવાની, પાછું દુખાતું હોય એટલે પછી મેં કીધું ના. તે ડૉક્ટરે 22 તારીખ આપી, એટલે હવે કાલ જવાનું સિઝેરિંગ માટે. હવે કાલ બેબી આવી જશે. સવારમાં કાલ વહેલા 4 વાગે ઉઠવું પડશે ગાઈસ. નહીં જાગો? કારણ કે 5:30 નીકળી જવાનું. એક એડમિટ કરશે, બાટલાની ચડાવશે, બધું ચેક કરશે સવારે. પછી સિઝેરિંગ માટે લઈ જશે ઓપરેશન. તો પછી આવી જશે. જીવ કોણ આવવાનું? આપણા ઘરે કોણ આવવાનું? જીવ નાનું નાનું બાબુ હશે. એ જીવ તું રમાડે નથી? તું રમાડે મારીશ. વાલી કરવાની જીવ, વાલી કરવાની બેટા. આ તો હારી મારે એવી ઉપર ચડી જાય, બે જાય. ના એમ તો મારો છોકરો ડાયો નહીં જીવ. જીવ હા, વાલું કરવાનું ગુગુનું. ના તું વાલી કરીને રમાડ. ખબર પડતી નહીં ખબર પડતી તો એ તો આવશે એટલે ખબર પડશે કે હવે આવ્યું નાનું બીજું નહીં. એનાથી હાચવીને બે મૂકવું પડશે, રાખવું પડશે હાચવીને. નહીં આ તો પલંગ ઉપર ચડી ને મારે ને એ ઊભું થાય એમ કે એ ઊભું થાય બાજુને રમ, એ રમ બાજુને, એ બાજુને રમ એવું કે જીવ નહીં. એવું કરવાનું જીવ. બસ શું વસ્તુ આપણે લાવવાની બાકી? કોઈ ને બધું પેકિંગ થઈ ગયું. જે નાનું મોટું મૂકવાનું હોય મૂકી દઈએ. હાજે મારો કપ મૂકજો, કપ. ઓકે ચા પીવા. હા રેડો. કાલ તો જો કે કાંઈ નહીં પીવા, ખાવા પીવા નહીં દેખાય. 8-10 વાગ્યાથી જ નહીં ખાવાનું. ખાવાનું પાણી નહીં પીવાનું. આજ રાતથી જ બંધ થઈ જશે તાર તો.
કાલ સાંજે પછી થોડી છૂટ આવશે 1-2 ટપકા. તૈયારી કરીએ હવે જમવાનું. પછી આ મેડમને સુવા દઈએ થોડીક વાર તો પછી રાતે બધું જે બી કામ બામ આવે બધું કરી દઈએ. હાથે કરીને એવી રીતે ઉતરશે ને પડવાની શાંતિ નહીં રાખતી, પણ થોડી શાંતિ નહીં. બોલો નીચે ઉતરે ને માંડ હમણાં ઊંઘ આવતી હતી, હવે ઉઠી ગઈ. જો ગાઈસ જીવે કેવું કર્યું છે. રમણ નહીં, ખાલી બધું રમણ ભમણ કરીને મૂકી દેશે. જો એ ક્યાં હોય એના પપ્પાને હેરાન કરે. શું કરે બેટા? મયુર શું કરે? આજે માતા કૂટ કરે છે, શું કરવાનું? શું લેવું છે? મને તો ચક્કર આવે. આ તો બેહી જાવ, ચક્કર આવતા ચક્કર આવે, આરામ કરો. સાચું કહું લે, તમને મજાક લાગી રહ્યું? અલે તે પણ હા પણ મેં છે ને બરી આડી પર જા તાણ જાઓ નહીં. સાંજ પડી ગઈ છે હવે અમે લોકો હવે જમવાની તૈયારી કરીએ છીએ, કેમ કે ભાગદોડમાં ઘરે મોબાઈલ હતો કે અને બહારે વરસાદ પડતો હતો એટલે મોબાઈલ નહોતો લઈ ગયો, ઘરે જ પડ્યો હતો. હવે જાગુ અત્યારે શાકભાજી કાપે છે, એટલે શાકભાજી કાપી રહ્યા. આજ છેલ્લો દિવસ જાગુ રાંધવાનો. અત્યારે હાલ તો જાગુનો હવે છેલ્લો દિવસ કામ કરવાનું ઘરે, પછી તો 3-4 દિવસ હોસ્પિટલ હશે. અને પછી તો મેડમ થોડા દાડા કામ નહીં કરે, કેમ કે મમ્મી લોકો બધા આવશે અહીંયા, એટલે એ બધા પછી કામ કરશે. જોઈ લો હાલ હવે મેડમ શાકભાજી કાપી રહ્યા છે. હવે જમવાની તૈયારી કરી દે, કેમ કે સવારે જવાનું છે વહેલા હોસ્પિટલ. નહીં ત્યારે ચલો ગાઈસ, તો હવે તૈયાર થઈ જઈએ. જમવાનું બનાવવાની દઈએ, કારણ કે 10 વાગ્યા પછી મારે ખાવા પીવાનું નહીં થાય, પાણી બી નહીં પીવાનું. ઓકે, સરસ તો લાગશે. કાલે ને જો આખો બાટલો ખાલી કરી દો 10 વાગે પહેલા. ઓકે ચલો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો બહુ જ વહેલા ઉઠી ગયા છે. જોઈ લો તમે કેટલા વાગ્યા છે. જો વાગી ગયા છે 5 અને હવે ઉઠી ગયો છું હોસ્પિટલ જવા માટે. હવે મેં તો નહીં પણ લીધું છે, હવે જાગું નહીં લે, તૈયાર ચા પી લઉં હું, પછી નીકળીએ. જીવને બી ઉઠાડી દઈએ. ચલો ગાઈસ, હર હર મહાદેવ. ચલો ગાઈસ, તો હવે દીવાબત્તી કરી દીધી સવાર વહેલા. જાગું પગે લાગી લે ચાલ, પછી નીકળીએ. જઈએ. જય માતાજી. હવે આવી ગયા છે હોસ્પિટલ. જોઈ રહ્યા હવે હોસ્પિટલ આવી ગયા છે. જય ગણપતિ બાપા. હવે અંદર આવી ગયા છે હોસ્પિટલમાં. જાગો આવી ગયા. ચલો અંદર. હેલો ગાઈસ, અત્યારે હોસ્પિટલમાં બેઠા છો. ડૉક્ટર આવી ગયા છે. હવે જોઈ લો, જાગુ બી કપડાં બપડા પહેરાવી દીધા ત્યાંથી. જીઓ અહીંયા તો બેટા પપ્પા જોડે હતો, એના રમવા જવું હોય બહાર. બધા કચ્છ કામ કરી રહ્યા ત્યાં. જાગુ બસ હવે તૈયાર થઈ જાય તો થોડીક વારમાં આવશે. હવે થોડીક વાર એવું લાગશે નહીં. હેડો, જય માતાજી. બરાબર રાહ દેખવા હતો ને. ચલો ગાઈસ, હવે જાગુ આવી ગઈ બહાર. જોઈ લો, નાનું ગુગુ આવી ગયું છે. નહીં જીવ? જીવન તો ગમતું નહીં થોડીક વાર તો નહીં. કોણ હા? લાવ, કોણ હતું? નાટક જ ચાલુ છે એના. ચલો ગાઈસ, મમ્મી લોકો આવી ગયા છે અહીંયા હોસ્પિટલ બધા. તો હવે આને રાખો થોડીક વાર, એટલે હું બધું કંઈક લેવા મૂકવાનું હોય લાવી દઉં. હવે હાલ થોડા ફ્રી થયા જ. મમ્મી લોકો આવ્યા તો ત્યાં બેઠા. જીવ લઈને આવ્યો થોડીક વાર બહાર કબૂતર જોવા. એના ત્યાં કબૂતર છે ને, બહુ જોવા ગમે છે. જો
વરસાદના કબૂતર બેઠા ને એને જોવાના. નહીં જોયું? ક્યાં ગયું કબૂતર? ક્યાં ગયું? ત્યાં ઉપર છે. શું કરે? વરસાદ પડે. બહાર તો વરસાદ બી પડી રહ્યો છે હાલ. મેડમ રમી રહ્યા છે અહીંયા. નહીં? ચલો ગાઈઝ, હવે બેબી આવી ગઈ ચાકુની બાજુમાં. નહીં જાગું? અત્યારે બાટલાને એવું કાઢી દીધું ચાકુન. થોડું ખારું છે ને. હજુ તો હોઈ ગયા છે ભાઈ. હાલ તો ઉઠશે નહીં. 5-10 મિનિટે હોઈ જાય નહીં. થોડી વાર રહીને હોઈ જાય. તમારે પર કેવું છે? નહીં કેવું? હા, એનાથી બોલાતું નહીં એટલે બગાસા ખાય. લાઈટ હે ને એટલે નહીં આંખ ખોલતો. જો ગાઈસ, હાલ મેડમના છે ને જેવા જીદે ભરાણા હતા કે મોરસ જ ખાવી છે. તો જો વાટકામાં થોડીક આવી પ્લેટમાં આખી બધી ખાઈ જાય એક જ જોડે. હવે થોડીક વાર રહીને પાછા નાટક ચાલુ થશે. રોતા બસ ખાલી આવું કોક આલ દેવ ને પછી બધું મટી જાય. નહીં મટી જાય? સમજો તો છે ને ચેક ખોવાઈ જાય છે. હા, બધાને કીધું ને, સ્ટેટસ જોઈને બધાને ખબર પડી ગઈ હશે. નહીં આરામ છે અત્યારે તો. બહાર બહુ જ વરસાદ પડી રહ્યો. હવે ઘરે જવું, પછી એને સુવાડીને થોડી વાર પછી હું હોસ્પિટલ આવું. બહુ જ ખાસ વરસાદ ચાલુ થઈ ગયો બધે. જોઈ લો, ઘરે જઈએ. હું જીવ તો પલળી ગયા. સુઈ ગયા છો મેડમ? મસ્ત થાક